વિદ્યાર્થીનીઓ, ગઈ વખતે આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ આપણે શીખી ગયા. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યેટ, સ્ટીલ, ધો, હાઉએવર, એઝ, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધું શીખી ગયા આપણે. આજે નવા ચેપ્ટર ઉપર જઈશું આપણે. નવું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, જેને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી પણ કહી શકાય. કન્ડિશન ઇન ધ પાસ્ટ, કન્ડિશન એટલે શરત, શરત દર્શાવવાની. શરત કેવી રીતે દર્શાવાય? તો શરત જ્યારે આવે ત્યારે જો તો આવે. જો આમ કરશું તો આમ થશે, જો તે આમ કર્યું હોત તો આમ થાત, જો તું વહેલો આવ્યો હોત તો તને બસ મળી જાત. શરત. તો શરત દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો એમાં ઇફ એટલે જો તો, અને નકાર હોય તો અનલેસ. એનો મતલબ કે ઇફ નોટ, જો નહીં તો. જો નહીં તો ક્યારે વપરાય? તો ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે. ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે. શરત આવે એટલે જો તો આવે, જો નહીં તો આવે. દાખલા તરીકે ગુજરાતીમાં એક વાક્ય જોઈએ આપણે. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી જાત. દર્દી બચી ગયો હોત. હવે આ જે આવ્યું તે શરત આવી. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી ગયો હોત. બરાબર? એમ જો તું વહેલા રેલવે સ્ટેશન પહોંચ્યો હોત તો તને ટ્રેન મળી જાત. જો તો. બરાબર? એવી રીતે એને હવે દર્શાવશું કેવી રીતે? આ ફંક્શનને દર્શાવશું કેવી રીતે? તો ઇફ સાથે હંમેશા હેડની રચના આવે છે અને એની પછીનું જે વાક્ય છે તે મોડલ ઓક્ઝિલરી અને હેવ અને V3 આવે છે. બરાબર? હવે મોડલ ઓક્ઝિલરી જે આપણે કહીએ છીએ ત્યારે ઓક્ઝિલરી વર્બ કેટલા, કયા કયા છે? ઓક્ઝિલરી વર્બ્સ કયા કયા? તો શેલ, વિલ, કેન, મે, શુડ, would, could, might, must.
હવે આ જે છે અને આ જે છે તે આપણને ખ્યાલ છે જો કે સેલ અને વ્હીલ ભવિષ્ય દર્શક છે, કેન એ આપણી અંદર રહેલી શક્તિ કૌશલ્ય બતાવે છે, મે સંભવિતતા બતાવે છે. હવે આ સેલનું સૂળ ભૂતકાળ થયું છે, વ્હીલનું બૂઢ ભૂતકાળ થયું છે, કેનનું કુળ ભૂતકાળ થયું છે, મેનું માઇટ ભૂતકાળ થયું છે. મસ્ત જે છે તે વર્તમાન અને ભૂતકાળ બંનેમાં વપરાય છે. પણ આ જે છે ને આ ક્યારે વપરાય, આની અંદર વાપરવું હોય તો ક્યારે વપરાય, તો આ જે છે તે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ આવે ત્યારે. એનું હું તમને લખાવીશ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ હોય ત્યારે એક વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક વાક્ય આવે ને એના પછી આ વાક્ય આવશે. મતલબ સેલ વિલ કેન મે પ્લસ V1 આવશે. એટલે આ જ્યારે આવશે ત્યારે હું તમારું ધ્યાન દોરીશ, પણ આ રીતે વપરાશે. પણ હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની અંદર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં આ ચારમાંથી આપણે વાપરવાના થાય. બરાબર? શુડ, વુડ, કુડ અને માઇટ. જ્યારે હું અહીંયા એમ એ લખું છું ત્યારે મોડલ ઓક્ઝિલરી, હેવ અને V3. બરાબર? તો એ પ્રમાણે આ ચારમાંથી કોઈ પણ એક આપણે અહીંયા વાપરી શકીએ, એના અર્થઘટન પ્રમાણે આપણે વાપરવાના થાય. બરાબર છે? એટલે એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બરાબર? હવે અહીંયા આપણે જોતા હતા ઇફ સાથે હેડની રચના આવે, બીજા વાક્યમાં મોડલ ઓક્ઝિલરી હેવ અને V3 આવે છે. હું એનું આખું બંધારણ તમને લખું છું. બરાબર? તો હેડ આવે એનો મતલબ શું થયો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવ્યો. શું આવ્યું? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો ઇફ સબ્જેક્ટ હેડ V3 અને ઓબ્જેક્ટ. બીજું વાક્ય જે છે એમાં સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરી હેવ V3 અને ઓબ્જેક્ટ. હવે પેસિવ રચના પણ હોઈ શકે છે. જો આમાં પેસિવ હોય તો ઓબ્જેક્ટ આગળ આવી જાય, સબ્જેક્ટ બાય સબ્જેક્ટ પાછળ આવી જાય, વચ્ચે હેડ બીન V3 આવે. આવું આવી શકે છે. આવે જેવું તેવું નહીં, પણ આવી શકે છે. કારણ કે પેસિવ રચના અહીંયા પણ આવી શકે, પેસિવ રચના અહીંયા પણ આવી શકે. અહીંયા આવે તો હેડ બીન V3 થઈ જાય, ઓબ્જેક્ટ આગળ જતું રહે, સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ પાછળ આવે. પણ બાય પ્લસ સબ્જેક્ટ પછી આવે કે ન પણ આવે તો ચાલે. મતલબ બરાબર? એટલે ઓબ્જેક્ટ ફરજિયાત આવશે. ઓબ્જેક્ટ હેડ બીન V3 અને અહીંયા પણ ઓબ્જેક્ટ પેસિવ થાય એટલે ઓબ્જેક્ટ અહીંયા આવી જાય આગળ, અને મોડલ ઓક્ઝિલરી હેવ બીન V3 આવી રીતનું થઈ જશે, અને બાય અને સબ્જેક્ટ. બરાબર? પણ હવે તમારે શું કરવાનું છે? તમારે આ વાક્ય લખવાનું આવશે. આ વાક્ય આપેલું હશે, કાં તો આ વાક્ય આપેલું હશે, તો તમારે આ વાક્ય લખવાનું આવશે. તો આપણે શા માટે ઓકવર્ડ લખવું? સરળ હોય તેટલું લખીએ તે વધારે સારું છે. બરાબર? જેટલું સરળ તેટલું વાક્ય આપણને સાચું પડવાની સંભવિતતા વધારે છે. જો હવે આ બંધારણ પ્રમાણે આપણે ઉપરના જે ગુજરાતી વાક્ય લખ્યું છે તેને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો ઇફ ધ ડોક્ટર had V3 come in time, comma. બરાબર? હવે તો દર્દી બચી જાત. હવે દર્દી બચી જાત, દર્દીને બચાવી કોણ શક્યું હોત? પછી તો ડોક્ટર સારવાર કરી હોત. તો દર્દી અહીંયા ઓબ્જેક્ટ છે, કર્મ તરીકે આવી ગયું. બે રીતે લખું છું અહીંયા. જો સબ્જેક્ટ તરીકે ડોક્ટર લખું તો હી આવશે. હી
would have saved the patient. આવું થાય. He would have saved the patient. હવે અહીંયા he સબ્જેક્ટ આવી ગયો, મોડલ ઓક્સિલરી આવી ગયું, હેવ આવી ગયું, V3 સેવડ આવી ગયું ને ઓબ્જેક્ટ ધ પેશન્ટ આવી ગયું. પણ હવે આપણે એમ કરવું છે ધ પેશન્ટ આગળ લઈ જઈએ દાખલા તરીકે. તો ધ પેશન્ટ would have been saved. આટલા સુધી લખો તો ચાલે. અને સપોઝ સબ્જેક્ટ લખવો છે તો બાય હિમ, અને ન લખવો તો આટલા સુધી લખો તો પણ ચાલે. તો આ થઈ તે પેસિવની રચના થઈ. બરાબર. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ હી વુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ બાય હિમ. બરાબર છે. હવે બીજું વાક્ય, જો તું વહેલા રેલવે સ્ટેશન પહોંચ્યો હોત તો તને ટ્રેન મળી જાત. તો જો તું વહેલા, ઇફ યુ had arrived in time at the station, if you had arrived in time at the station, તો you સબ્જેક્ટ આવી ગયો, had V3 અને in time at the station, તો ઓબ્જેક્ટ નથી. તો શું આવશે? you would have got the train, અથવા તો attended, you would have caught the train. બરાબર. તો આ પ્રમાણે તેની વાક્ય રચના થાય. યુ વુડ હેવ કોટ ધ ટ્રેન, તું ટ્રેન પકડી શક્યો હોત. બરાબર. હવે પેસિવ બનાવો તો પણ થઈ શકે. ધ ટ્રેન કુડ હેવ વુડ હેવ બીન કોટ બાય યુ. આ રીતે પણ થઈ શકે. બરાબર છે. તો આ પ્રમાણે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરાબર. હજુ પણ આપણે બીજા કેટલાક વાક્યો લખીએ છીએ. જુઓ, અનલેસ એટલે જો નહીં તો, અર્થઘટન જોવું પડે આપણે. અનલેસ વાળી રચના પણ આવી શકે. બરાબર. જો અનલેસ વાળી રચના આવે તો તમારે આગળનું જે અર્થઘટન છે એ પ્રમાણે તમારે પાછળના અર્થઘટનમાં નોટની આવશ્યકતા હોય તો મૂકવું પડે. કારણ કે અનલેસ એ નોટ બતાવે છે, નકાર વાક્ય બતાવે છે. નકાર વાક્ય હોય તો તમારે પછીનું વાક્ય પણ નકાર વાક્યના અર્થઘટનમાં આવતું હોય તો તે પ્રમાણે લખવું પડે. તો આપણે તે પ્રમાણે તેનું આયોજન કરી શકાય. જો if I had attended the seminar, બીજું વાક્ય. ચાલો પછી if she had performed well. ચાલો ત્રીજું વાક્ય. if Anjali had invited me. ચોથું વાક્ય. had you been here
પાંચમું વાક્ય. Had they passed HSC. હવે આ પ્રમાણે વાક્ય રચના છે. 5 વાક્યો લખ્યા, બરાબર? આ પ્રમાણેની વાક્ય રચના છે દાખલા તરીકે. તો હવે હજુ એક અનલેસ વાળી રચના લખવું. અનલેસ યુ હેડ won the match. આ પ્રમાણે છે. If I had attended the seminar. જો મેં સેમિનાર એટેન્ડ કર્યો હોત તો. જો સેમિનાર એટેન્ડ કર્યો હોત તો શું થાત? હવે આપણે વિચારવું પડે કે જો સેમિનાર એટેન્ડ કર્યો હોત તો મને ઘણો બધો ફાયદો થયો હોત, ઘણી બધી માહિતી મળી હોત, મને જાણવા મળ્યું હોત, કંઈ પણ, મતલબ એના અર્થઘટન પ્રમાણે આપણે વિચારી શકીએ. તો ઇફ આઈ હેડ એટેન્ડેડ ધ સેમિનાર, તો આઈ વુડ હેવ ગોટ the information. I would have got the information. બરાબર? જો મેં સેમિનાર એટેન્ડ કર્યો હોત તો મને માહિતી મળી હોત. તો જો બંધારણ પ્રમાણે છે, ચેક કરી લો એક વખત એટલે ખ્યાલ આવી જશે. ઇફ આવી ગયું, સબ્જેક્ટ આવી ગયું, હેડ આવી ગયું, V3 આવી ગયું, ઓબ્જેક્ટ આવી ગયું. અહીંયા પણ જો સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી, હેવ, V3 અને ઓબ્જેક્ટ. બરાબર? બીજું વાક્ય જુઓ. ઇફ સી હેડ પરફોર્મડ વેલ. જો તેને સારો દેખાવ કર્યો હોત તો. જો તેને સારો દેખાવ કર્યો હોત તો શું થયું હોત? તો તેને પ્રવેશ મળી ગયો હોત. જો તેને સારો દેખાવ કર્યો હોત તો તેને પ્રવેશ મળી ગયો હોત. તો સી વુડ હેવ ગોટ ધ એડમિશન. એડમિશન. If she had performed well, she would have got the admission. બરાબર? તો તેને પ્રવેશ મળી ગયો હોત. તો અહીંયા પણ જુઓ, હેડ V3 આવી ગયું છે, સબ્જેક્ટ છે આગળ, અહીંયા પણ મોડલ ઓક્ઝિલરી હેવ અને V3 આવી ગયું છે. બરાબર? બીજું વાક્ય જો. ઇફ અંજલિ હેડ ઇન્વાઇટેડ મી. જો અંજલિએ મને આમંત્રણ આપ્યું હોત તો હું એના કાર્યક્રમમાં આવ્યો હોત, તો મેં તેને સારી પ્રેઝન્ટ આપી હોત. આવું કંઈ પણ વિચારી શકાય. બરાબર? તો જો તેણીએ મને આમંત્રણ આપ્યું હોત તો આઈ વુડ હેવ given a nice gift to her. આ ન લખો તો ચાલે. I would have given a nice gift. If Anjali had invited me, જો તેણીને મને આમંત્રણ આપ્યું હોત તો I would have given a nice gift. તો મેં તેને સરસ મજાની ભેટ આપી હોત. આવો આવે. બરાબર છે? ટુ હર મૂકો તો ચાલે, ન મૂકો તો ચાલે. હવે આપણને એમ થાય કે આ વાક્ય આપણે લખી રહ્યા છીએ તો કેવી રીતે? બંધારણ સ્ટ્રક્ચરને છોડવાનું નથી અને વાક્યના અર્થઘટનમાં સેટ કરીને લખવાનું છે. એનો મતલબ એવો થયો કે આપણી પાસે શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. બરાબર?
અને લગભગ શું છે, કોમન વાક્યો હોય છે, કંઈ એટલું બધું એ હોતું નથી. બરાબર છે. આપણી પાસે વર્બ્સ આપણને આવડતા હોય. હવે આ તો કોમન છે અમુક બાબતો કે મોડેલ ઓક્ઝિલરી આવે છે અહીંયા આગળ. બરોબર, એવું ને એવું આવે છે. શબ્દ ભંડોળમાં શું લેવાનું રહ્યું તમારે કે V3 મતલબ V1 V2 અને V3 એટલે વર્બ આપણને આવડતા હોવા જોઈએ. બરાબર, એટલે શબ્દ ભંડોળ જેટલું તમે વધારશો તેટલું તમને ફાયદો થશે વાક્ય રચના બનાવવામાં. એટલે એ આપણે પહેલું કરશું. બરાબર, જો એના પછીનું વાક્ય છે હેડ યુ બીન હિયર. જો તમે અહીંયા આવ્યા હોત. હવે અહીંયા તમને એમ થાય સાહેબ અહીંયા તો ઇફ તો આપ્યું નથી, તો શું કરવાનું? ઇફ તો આપ્યું નથી, ઇફ નથી આપ્યું, પણ અર્થઘટન જ્યારે જોઈએ છીએ ત્યારે શરત આવે જ છે. જો તમે સમયસર આવ્યા હોત, અરે સોરી, જો તમે અહીંયા આવ્યા હોત, હેડ યુ બીન હિયર, જો તમે અહીંયા આવ્યા હોત તો તમને માહિતી મળી હોત, તો તમને નોલેજ જ્ઞાન મળ્યું હોત. બરાબર, તો તમને સેમિનાર એટેન્ડ કરવા મળત. આવું કંઈ પણ લખી શકાય. બરાબર, તો હેડ યુ બીન હિયર તો યુ વુડ હેવ ગોટ ઇન્ફોર્મેશન. જો અહીંયા આગળ હું લખી રહ્યો છું તો કોમન વર્બ આવી રહ્યા છે, ત્રીજી વખત આવ્યા ગોટ. બરાબર છે, યુ વુડ હેવ ગોટ ઇન્ફોર્મેશન. હેડ ધે પાસ્ડ HSC, જો તેઓએ HSC પાસ કર્યું હોત. જો અહીંયા પણ ઇફ નથી આવ્યું, પણ અર્થઘટનમાં આવી જાય છે, કારણ કે એ બતાવે જ છે. જો તેઓએ HSC પાસ કર્યું હોત તો શું થાત? તો તેમનો કોલેજમાં પ્રવેશ થઈ ગયો હોત, તેમનું સમાજમાં સન્માન થયું હોત. આવું કંઈ પણ લખી શકાય, પણ આપણે સરળ છે તે વિચારીએ કે ભાઈ કોલેજમાં પ્રવેશ થઈ શક્યો હોત. તો હેડ ધે પાસ્ડ HSC ધે વુડ હેવ ગોટ એડમિશન. જો અહીંયા પણ ગોટ જ આવે છે, એડમિશન ઇન ધ કોલેજ. They would have got admission in the college. બરાબર, એટલે આ પ્રમાણે જો છેલ્લું વાક્ય છે unless you had won the match. હવે unless શું બતાવે છે? જો નહીં તો, જો નહીં તો, નકાર. જો તમે મેચ જીત્યા ન હોત તો, જો તમે મેચ જીત્યા ન હોત તો તમને સન્માન મળોત નહીં, તમને એવોર્ડ મળોત નહીં. તો યુ વુડ નોટ હેવ been awarded. હવે તમને એમ થાય કે સાહેબ યુ આવ્યું છે અહીંયા આગળ, તો બીન કેમ આવ્યું? યુ તો સબ્જેક્ટ છે. આપણને એમ થાય કે યુ તો સબ્જેક્ટ છે, તો અહીંયા બીન કેમ આવ્યું? તો પહેલું વાક્ય તમે જુઓ, જો તમે મેચ જીત્યા ન હોત તો તમને સન્માન મળ્યું ન હોત. બરાબર, તો તમે એવોર્ડેડ થાઓત નહીં. એનો મતલબ એવો થયો કે તમે એવોર્ડેડ ન થાઓત, એનો મતલબ કે તમને કોઈ એવોર્ડ આપોત, તમને કોઈ એવોર્ડ, તમારું સન્માન કોઈ કરોત. તો તમારું સન્માન જે કરે છે તે સબ્જેક્ટ થયો, અને તમે શું થયા? તમે ઓબ્જેક્ટ થયા. એટલે અહીંયા યુ જે છે તે ઓબ્જેક્ટ તરીકે છે, સબ્જેક્ટ તરીકે નથી. આપણને એમ થાય કે સજીવ આવી ગયું એટલે ઓબ્જેક્ટ જ હોય, અરે ભાઈ સબ્જેક્ટ જ હોય, પણ એવું નથી. યુ વુડ નોટ હેવ બીન એવોર્ડેડ. હવે અહીંયા લખી શકાય આપણે બાય પ્રેસિડેન્ટ.
લ્યો આ થઈ ગયું સબ્જેક્ટ. પણ મૂકવું જરૂરી નથી. આ મૂકવું જરૂરી નથી. કંઈ પણ જેટલું વધારે લખશો એટલી ભૂલ પડવાની શક્યતા વધારે. મતલબ જેટલું જરૂરી છે એટલું ફરજિયાત લખવું પડે. આ ના લખો તો ન ચાલે. પછી તમને એમ થાય કે આ ના લખો ચાલે તો ના ચાલે, કારણ કે આ ફરજિયાત છે, એ લખવું જ પડે. બરાબર. પણ બાય સબ્જેક્ટ ન લખો તો ચાલે. બરાબર. જો એની પછી પણ એક બે વાક્યો હજુ જોઈશું આપણે. મને એમ છે કે ખ્યાલ બધાને આવતો હશે. નહીં આવતો હોય તો હજુ પણ રિપીટ કરશું, પણ પરીક્ષામાં આનું એક વાક્ય ફરજિયાત આવશે, આવશે ને આવશે. બરાબર. 1 માર્કનું એક વાક્ય આવશે. એની પછી MCQમાં પણ અડધા માર્કનું કે 1 માર્કનું તેમાં પણ આવી શકે છે. એટલે આપણને આ ચેપ્ટર આવડવું જરૂરી છે જ. આપણે દરેક વાક્ય સ્ટ્રક્ચર પ્રમાણે બનાવી રહ્યા છીએ. બરાબર. Had the passengers helped Arunima? Had the passengers helped Arunima? બરાબર. તો જો પેસેન્જરો એ અરુણિમાને મદદ કરી હોત. હવે અહીંયા ઇફ થી બનાવવું હોય તો આ રીતે થઈ જાય. ઇફ ધ પેસેન્જર્સ had helped Arunima. જો પેસેન્જરોએ અરુણિમાને મદદ કરી હોત તો તેને તેનો પગ ગુમાવવો પડ્યો હોત નહીં. તેને તેનો પગ ખોવો પડ્યો હોત નહીં. તો આપણને આ ચેપ્ટર ભણી ગયા છીએ. સી વુડ not have lost her leg. સ્ટોરીની આપણને ખબર છે કે તેને તેનો ડાબો પગ ગુમાવી દીધો હતો ટ્રેનની અંદર. જે લૂંટારૂ હતા, દાળપાડુ હતા, એની ચેન ખેંચાઈ અને એના અંતે એને ફાઇટ કરી અને ફાઇટમાં એને એનો પગ ગુમાવી દીધો, ટ્રેનમાંથી પછડાઈ. આ આપણને ખબર છે. બરાબર. તો આ પ્રમાણે એ વાક્ય રચના થશે. બરાબર. If you had come here, પછી if you had requested us. જો if you had come here, જો તમે અહીંયા આવ્યા હોત તો હું તમને માહિતી આપત. તો I would have informed you. I would have informed you. I would have, હવે તમારા નથી લખવું તો I would have given you, given my book. I would have given my bike. કંઈ પણ લખી શકો. બરાબર. જો પ્રત્યેક વાક્ય બંધારણ પ્રમાણે લખાઈ રહ્યું છે, તમે જોતા જ હશો, નોટ કરતા જ હશો કે સબ્જેક્ટ આવી ગયો છે હેડ V3, કમ કેમ કમ. આ કમ એ V1 નથી, આ V3 છે.
બરાબર. તો હેડ કમ, તો સબ્જેક્ટ હેડ V3 આવી ગયું. અહીંયા પણ સબ્જેક્ટ મોડલ ઓક્સિલરી હેવ અને V3 આવી ગયું. બરાબર. પ્રત્યેક વાક્ય બંધારણ પ્રમાણે આવી રહ્યું છે તે તમે જોતા હશો. બીજું વાક્ય જુઓ. ઇફ યુ હેડ રિક્વેસ્ટેડ અસ, જો તમે અમને વિનંતી કરી હોત તો અમે શું કરત? તો અમે તમારું કામ કરી દેત, તો અમે તમને મદદરૂપ થયા હોત. બરાબર. તો ઇફ યુ હેડ રિક્વેસ્ટેડ અસ, હવે અસ આવ્યું છે એટલે અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે વી મૂકવો પડશે. અમે તમને મદદરૂપ થઈ શક્યા હોત તો વી વુડ હેવ હેલ્પડ, મદદરૂપ થઈ શક્યા હોત, હેલ્પડ યુ. બરાબર. તો હેડ V3 આવી ગયું. અહીંયા પણ મોડલ ઓક્સિલરી હેવ અને V3 આવી ગયું. બરાબર. આ પ્રમાણે આ રચના છે. હજુ આ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે ને, તેમ ઇન ધ પ્રેઝન્ટ પણ આવી શકે. બરાબર. ઇન ધ પ્રેઝન્ટ પણ આવી શકે. એટલે આપણે આવતા પીરિયડમાં જ્યારે મળશું ત્યારે ઇન ધ પ્રેઝન્ટ પર થોડું આપણે વાક્યો જોઈશું ને એના પછી આપણે એના જે રિસ્પોન્સ સેન્ટેન્સીસ છે તે આપણે જોઈશું અને પછી ચેપ્ટર આપણે પૂરું કરશું. બરાબર. એટલે આ પ્રમાણેની તેની વાક્ય રચના છે. બરાબર. તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. ન ખ્યાલ આવ્યો હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે એની જાણ કરી શકો છો. ઓકે.